મહત્વના સમાચાર સિક્કિમથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટ્યું, જેના કારણે કેટલાક ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચાર। 8 જૂનના અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં ગુજરાતીઓ ગયા હતા। છેલ્લા 3 દિવસથી પરિવારજનોનો કોઈ સંપર્ક ન હોવાની સ્થિતિ છે। ગેંગટોક લાતુંગ આસપાસના પ્રદેશમાં મુસાફરી માટે તેમણે બુકિંગ કરાવ્યું હતું। 20 જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે। 3 દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ સ્વીકાર પણ કર્યો, પરંતુ છેલ્લા 3 દિવસથી પરિવારજનો સાથે આ મુસાફરોનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો, જેના કારણે ચિંતા। પરિવારજન ભરતભાઈ મોદી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરતભાઈ, આપનું સ્વાગત છે। આપના પરિવારના લોકો જેઓ સિક્કિમમાં ફસાયા છે, કુદરતી હોનારતમાં ફસાયા છે, છેલ્લે ક્યારે વાત થઈ હતી, શું વાત થઈ હતી, શું પરિસ્થિતિ અત્યારે ત્યાં? 3 દિવસ પછી આજે વાત કોઈ આર્મીના કેમ્પમાં જઈ અને ત્યાંથી ફોનની કનેક્ટિવિટી મળવાથી 2 મિનિટ વાત થઈ શકી હતી। જી ભરતભાઈ, શું વાત થઈ હતી આપની? આજે વાત એવી થઈ કે અમે અહીં ફસાઈ ગયા છીએ। અમે ઉપર જવાના પછી મેઇન રોડ તૂટી જવાના કારણે અમે કોઈ જગ્યાએ જઈ શક્યા નથી, પણ અમે એક દિવસ અમે ગુરુદ્વારની અંદર રોકાણા। બીજા દિવસે અમે જે હોટલ અમારી કરેલી અજય મોદી ટ્રાવેલ્સમાં એ લોકો ગયેલા, એને હોટલ કરી હતી, હોટલ ઉપર પહોંચી ગયા છીએ, પણ ત્યાં લાઇટ અને ફોનની કનેક્ટિવિટી કોઈ વ્યવસ્થા નથી અને એ લોકો ગમે તે કરીને ત્યાંથી એમને જલ્દી બહાર નીકાળી અને ગેંગટોક લાવવામાં આવે તો આજનું તો એમનું ફ્લાઇટ હતું, પણ એ લોકો તમામ રખડી પડ્યા છે ત્યાં આગળ। એ લોકો 65 વર્ષની ઉંમરના 4 તો અમારા પરિવારના છે, એક મારા ભાઈ ભાભી છે અને એક મારા મામા મામી છે। એટલે અમે લોકો બહુ આતુરતાથી રાહ જોઈએ છે, જલ્દી એમને ત્યાંથી એરલિફ્ટ ઇવેક્યુએશન કરી કોઈ સરકારી મદદ મળે તો એ લોકો ગેંગટોક આવી શકે અને ગેંગટોકથી અમદાવાદ આવી શકે। ભરતભાઈ, જે હોટેલમાં રોકાયા છે, અજય મોદી ટ્રાવેલ્સમાંથી ગયા છે, તો આઇટેનરી આપની પાસે હશે, કઈ હોટેલમાં રોકાયા છે, હોટેલ સાથે આપનો કોઈ સંપર્ક થઈ શકે એમ ખરો? ઇન હોટલનું નામ છે। જી આભાર જી ભરતભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે। આપણી સાથે અજય મોદી ટ્રાવેલ્સના ડાયરેક્ટર આલાપ મોદી ફોન લાઈન પર જોડાયા છે। આલાપભાઈ, આપનું સ્વાગત છે। સિક્કિમમાં આ ઘટના બની છે જેમાં ગુજરાતીઓ ફસાયા છે, પરિવારજનો અહીંયા રાહ જોઈ રહ્યા છે, આપનો કોઈ સંપર્ક થયો છે આપની ટીમ સાથે ત્યાં? બેન, જો ત્યાંના લોકલ ઓથોરિટી મારે ઓલરેડી વાત ચાલુ છે અત્યારે, જેની અંદર મારે વાતમાં એક થયું કે ત્યાં 3 થી 4 જગ્યાએ ડિસ્ટર્બન્સ છે, મેજર લેન્ડસ્લાઇડ થઈ છે અને એકાદ જગ્યાએ બ્રિજ કંઈક પડી ગયો છે, જેને લીધે અત્યારે રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે કે એક સામ તો 4-5 જગ્યાએ ડેમેજ થાય તો એક ક્લિયર થાય પછી બીજું ક્લિયર થવાનું છે। એટલે જે ગંગટોકથી પહેલું પોઈન્ટ આવે છે મંગન કરીને, મંગન અને ગંગટોકનો રસ્તો બી બંધ છે કે જે રૂટીનલી બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર બંધ થતો હોય છે। અને જે મારે તેની ઓથોરિટી જે અમારા જે ટ્રાન્સપોર્ટ લેવલ જે વાત થઈ એમને હજુ કેવું છે કે હજુ એ લોકોને મિનિમમ નીકળતા 2 દિવસ લાગશે। ઘણા બધા યાત્રિકો અત્યારે મારા પોતાના 20 યાત્રિકો છે અલગ અલગ, જેમાં અમુક લોકો લગભગ એ ટેન્ટમાં છે, આર્મી કેમ્પની અંદર છે, બીજા બધાની વ્યવસ્થા અત્યારે હોટલમાં ત્યાં લાચુંગની અંદર સેફ છે। હા, મોબાઈલની કનેક્ટિવિટી એ નથી, એ હવે ટેકનિકલ ઇસ્યુ છે કે જેની અંદર અમે કશું નથી કરી શકતા, પણ મેસેજ અમને મળી ગયા છે કે સેફ છે લોકો। આલાભાઈ, જે હોટેલમાં આ ગુજરાતી મુસાફરો રોકાયેલા છે, તો એ હોટેલનો કોઈ કોન્ટેક્ટ નંબર હોય, એમની સાથે આપે વાત કરી હોય, પ્રવાસીઓ સાથે આપની વાત થઈ હોય, હજુ કેટલા સમયમાં આ વેધર ક્લિયર થઈ શકે, કોઈ જાણકારી આપની પાસે? મેડમ, વેધર ક્લિયર થઈ ગયું છે। વેધરનો પ્રશ્ન જે ડેમેજ થઈ ગયું વેધરને બગાડવાના લીધે, એ ડેમેજના રિસ્ટોરેશનમાં ટાઈમ લાગી રહ્યો છે। જી આભાર આલાભાઈ। કેવું થાય કે જ્યાં સુધી રિસ્ટોરેશન પ્રોપર ના થાય ગવર્મેન્ટ તરફથી, ત્યાં સુધી એ લોકો બી કોઈ, કારણ કે અમે બી રિસ્ક ના લઈએ કે રોડ ઉપર યાત્રિકો રાખે, લોકો જ્યાં છે ત્યાં અત્યારે સેફ છે અને એ રીતે અમે હેન્ડલ કરી રહ્યા છીએ અત્યારે। જી આભાર આલાભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે। તો 3 દિવસથી પરિવારજનોનો કોઈ સંપર્ક નથી થયો અને જેના કારણે તેમનામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે આ તરફ આલાપ મોદી જેમણે કહ્યું કે હજુ 2 દિવસ લાગશે અને ત્યારબાદ વેધર ક્લિયર થઈ જશે અને જે ગુજરાતી મુસાફરો છે તેઓ પરત આવશે।